વેલકમ બેક। નવરાત્રીના ખેલૈયાઓ માટે મહત્વના સમાચાર। ખેલૈયાઓ રાત સુધી રમી શકશે તેવું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। નાના વેપારી મોડી રાત સુધી વેપાર કરી શકશે। પોલીસને ખાસ સૂચના અપાઈ છે। નાગરિકો જવાબદારીપૂર્વક ડીજેનો ઉપયોગ કરે, લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની હોવાનું નિવેદન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે। મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું। નવરાત્રિમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। ત્યારે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે અત્યારે જોડાયેલા છે। જયંતિ, જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે, ખેલૈયાઓ માટે થઈને ખૂબ જ મોટા સમાચાર, સાથે જ વેપારીઓ માટે પણ ખૂબ જ મોટા સમાચાર। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવામાં આવી છે કે હવે ગરબા છે તે મોડી રાત સુધી રમી શકાશે। અત્યાર સુધી રાત્રે 12 વાગ્યા સુધીનો નિયમ હતો, પરંતુ તેઓએ મોડી રાત સુધી કહ્યું છે। ત્યારે જે ખેલૈયાઓ છે તેમાં એક પ્રકારનો હર્ષો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, કારણ કે 10 દિવસ વર્ષમાં એવા આવતા હોય છે કે જેમાં ખાસ કરીને ખેલૈયાઓ માટે આ તહેવાર હોય છે, માતાજીના પ્રસંગ સાથે સાથે મોડી રાત સુધી ગરબા રમવા માટેનો ઉત્સાહ હોય છે, પરંતુ એક નિયમ હતો 12 વાગ્યાનો, તેના બદલે હવે મોડી રાત સુધી કહેવામાં આવ્યું છે, જેને લઈને ખેલૈયાઓમાં ખુશી છે, આનંદ છે। આપણે તેમની સાથે વાત કરીશું। બેન, ગૃહમંત્રીએ કહ્યું છે કે હવે તમારી ઈચ્છા હોય એટલી સુધી ગરબા રમી શકશો, એટલે કે મોડી રાત સુધી, શું કહેશો? અમે લોકો અહીંયા બહુ ઉત્સુક છે। અમને અત્યાર સુધી રેસ્ટ્રિક્શન્સ હતા કે 12 વાગ્યા સુધી જ ગરબા રમવાના છે, અને હવે બહુ ખુશી થાય છે કે ગુજરાત એટલું સેફ છે અને અમે લોકો સવારના 5 વાગ્યા સુધી ગરબા રમી શકશું ને અમારા માતા પિતા પણ કંઈ નહીં કહે અમને, તો આ બહુ સારું ડિસિઝન છે। આનંદ છે, ખુશી છે, શું કહેશો? ગરબા રમવાની હવે છૂટ મળી છે મોડી રાત સુધી, બહુ મજા આવશે અમને ગરબા રમવાની। ઓફિસ ટાઈમ બી બધાનો લોકોનો 8 વાગ્યાનો હોય છે, તો બધા છૂટીને ઘરે જતા હોય છે, પછી રેડી થઈને લેડીઝ લોકોને બહુ જ પ્રોબ્લેમ થતી હોય છે, પછી પાછું ગરબામાં જવાનું 12 વાગે ખતમ થઈ જતા હતા ગરબા, તો મજા બી નથી આવતી રમવાની। પણ હવે બહુ જ ટાઈમિંગ વધારી દીધો સવારના 5 વાગ્યા સુધી, તો બધી લેડીઝોને મજા આવશે ગરબા રમવાની અને અમને બહુ જ ગમશે। ગુજરાત હવે સેફ છે એવું કહી શકાય, કારણ કે એક સમય હતો કે રાત્રે 12 વાગે બંધ ગરબા થતા હતા। ગૃહમંત્રીએ જાહેરાત કરી છે કે હવે તમે મોડી રાત સુધી ગરબા રમો। એ વાતની બહુ જ ખુશી છે, કેમ કે હું પોતે મારી સલૂન ચલાવું છું અને હું પોતે સલૂન ઓનર છું, એટલે મારે ત્યાં મોડે સુધી લોકો ગરબામાં રેડી થવા માટે આવતા હોય છે, એટલે અમે ટાઈમ અમારા માટે આપી જ નથી શકતા। તો સવારના 5 વાગ્યા સુધી રમવાનું અલાઉ કરવાથી અમને એ વસ્તુનો બહુ જ મોટો બેનિફિટ મળશે કે અમે પણ ગરબાનો આનંદ લઈ શકીએ। ગરબાનો આનંદ લઈશું। બેન, આવો આ બાજુ, શું કહેશો? હવે તો ખુશીનો માહોલ છે। ગૃહમંત્રીએ કહ્યું છે કે જેટલી વાર રમવા એટલી વાર ગરબા રમો। बहुत ज़्यादा एक्साइटेड है अब हम, क्योंकि पहले तो सिर्फ 12 बजे तक का था और अब 5 बजे तक का हो गया सुबह का, तो बहुत ज़्यादा एक्साइटेड है। अब अच्छे से मज़े से गरबा कर पाए। इस साल तो बहुत प्रैक्टिस भी किया आपने क्लासेस में आके, अब छुट्टी भी मिल गई है, क्या कहोगे? बहुत एक्साइटेड है एंड थैंकफुली गवर्नमेंट ने अपॉर्चुनिटी दी और रेस्ट्रिक्शन हटा दी, तो इससे अच्छा तो और कुछ नहीं हो सकता है।
ચોક્કસથી આ તમામ જે ખેલૈયાઓ છે તેમાં એક પ્રકારનો આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે, કારણ કે મોડી રાત સુધી હર્ષ સંઘવી ગૃહમંત્રી છે જે ગુજરાતના, તેમણે છૂટ આપી છે, જેને લઈને ખેલૈયાઓમાં એક પ્રકારનો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી ધન્યવાદ જયંતિ આ માહિતી માટે. ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે મોટા અને આનંદના સમાચાર છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જ્યારે જાહેરાત કરી દેવામાં આવી છે, મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે યુવાનોમાં આનંદ છે, ખેલૈયાઓમાં આનંદ છે અને આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રીએ જે જાહેરાત કરી છે, આ જાહેરાતને વધાવી લેવામાં આવી છે.